વેલકમ ફ્રેન્ડ્સ. અત્યાર સુધી આપણે દર્પણના ઇમ્પોર્ટન્ટ ન્યુમરિકલ્સ છે એમાં ફિઝિક્સના ચેપ્ટર 2ના 40 જેટલા ન્યુમરિકલ સોલ્વ કરેલા છે બે પાર્ટ્સની અંદર. પાર્ટ 3ની અંદર આપણે 41થી નેક્સ્ટ બીજા 20 MCQs સોલ્વ કરવાના છે. 41 નંબરનો MCQ છે. અ મેન પુશિસ અ વોલ બટ ફેલ્સ ટુ મૂવ ઇટ, ધ વર્ક ડન બાય હિમ. હવે કોઈ એક માણસ દિવાલને ધક્કો મારે અને દિવાલ ન હલે તો એનો મતલબ કે વર્ક ડન કંઈ થયું નથી. તો ઓપ્શન આવશે આપણો આન્સર સી, નો વર્ક ડન ઇઝ ડન. એના પછી 42 નંબરનો ક્વેશ્ચન છે. આપેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુનિટ ઓફ એનર્જી. તો સાચો આન્સર બનશે નન ઓફ ધીસ, કારણ કે જૂલ પર કેલરી પણ એનર્જીનો યુનિટ નથી. વોટ અવર હોય તો હજી એનર્જીનો યુનિટ બની શકે, પણ અહીં આપણને ખાલી વોટ આપેલું છે એટલે આ ઓપ્શન પણ નહીં આવે. હોર્સ પાવર પણ કોઈ એનર્જીનો યુનિટ નથી. અહીંયા નન ઓફ ધીસ આપણો આન્સર બનશે. 43 નંબરનો ક્વેશ્ચન છે. ઇફ અ પાર્ટિકલ ઇઝ મૂવિંગ ઇન ધ સેમ પ્લેન એન્ડ અ કોન્સ્ટન્ટ મેગ્નિટ્યુડ ફોર્સ ઇઝ એક્ટિંગ પરપેન્ડિક્યુલર ટુ ધ વેલોસિટી ઓફ ધ પાર્ટિકલ, ધેન કાઇનેટિક એનર્જી ઇઝ કોન્સ્ટન્ટ. કારણ કે વેલોસિટી તો કોન્સ્ટન્ટ રહેવાની નથી, એક્સેલરેશન પણ કોન્સ્ટન્ટ રહેવાનું નથી. મૂવ્સ ઇન સ્ટ્રેટ પાથ, તો અહીં આપણને કીધું જ છે કે સેમ પ્લેનની અંદર છે, પણ સેમ પાથ ઉપર હોય એવું જરૂરી નથી, એટલે સ્ટ્રેટ લાઇન ઉપર હોય એવું જરૂરી નથી, એટલે કાઇનેટિક એનર્જી કોન્સ્ટન્ટ રહેશે. 44 નંબરનો ક્વેશ્ચન છે. An engine producing 10 kilowatt power lifts a mass of 200 kilogram to the height of 40 meter. How much time it will take? અહીંયા આપણને જી છે એ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું કીધું છે. હિન્ટ એક આપેલી છે. અહીંયા આપણે પાવર આપેલો છે તો પાવરનું નોર્મલી ફોર્મ્યુલા થાય W/T, પણ અહીંયા આપણે mgh/T એને કન્સિડર કરવાનું છે. એમાંથી જીની વેલ્યુ આપી દીધી છે, માસ આપી દીધું છે, હાઇટ આપી દીધી છે 40 મીટર અને પાવર આપી દીધો છે. તો સિમ્પલી આપણે ટાઈમ છે એ મળી જશે. ઓલરેડી 3 ક્વોન્ટિટી તો આપણને આપી દીધી છે, તો અહીંયા જે હિન્ટમાં આપેલી છે એ ફોર્મ્યુલા પુટ કરી દઈએ. P = mgh/T. તો પાવર કેટલો થાય છે? 10 કિલોવોટ, એટલે એ થઈ જશે 10,000 વોટની અંદર કન્વર્ટ કરીએ તો. માસ આપેલું છે 200 કિલોગ્રામ, એટલે એ થશે 200. જી આપણને લેવાનું કીધું છે 10, હાઇટ આપેલી છે આપણને 40 મીટર અને નીચે આપણને મળશે ટી. તો ટીની ને 10,000ની બેની જગ્યા ચેન્જ કરી નાખીએ, અથવા સિમ્પ્લિફાઈ કરીને કરીએ તો બી કંઈ વાંધો નથી. તો T = 200 × 10 × 40/10,000. બધા 0 કટ કરી નાખીએ, એક 4 0 કટ થાય છે, તો 1 2 3 અને 4, તો 2 4 = 8 સેકન્ડ આપણો આન્સર બનશે. 8 સેકન્ડ છે, હા, ઓપ્શન સી આપણો આન્સર બનશે. 45 નંબરનો ક્વેશ્ચન છે. વોટ વિલ બી ધ પાવર ઓફ પંપ વિચ લિફ્ટ 200 કિલોગ્રામ ઓફ વોટર ટુ ધ હાઇટ ઓફ 200 મીટર ઇન 10 સેકન્ડ્સ. તો સેમ ફરીથી પાવર જ કેલ્ક્યુલેટ કરવાનો છે. માસ આપેલું છે, હાઇટ આપેલી છે, ટાઈમ આપેલો છે. તો આપણી પાસે એક પાવરની ફોર્મ્યુલા હમણાં પ્રીવિયસ સમની અંદર જ યુઝ કરી હતી, mgh/T લઈ લઈએ, ડાયરેક્ટ આપણને પાવર મળી જશે. માસ આપેલું છે 200, જી લેવાનું છે 10, હાઇટ આપેલી છે 200 મીટર અને ટાઈમ આપેલો છે 10 સેકન્ડ. 10 10 કટ થઈ જશે, તો 200 × 200 એટલે એ થઈ જાય 40,000, અને 40,000ને કિલોવોટમાં કન્વર્ટ કરીએ તો એ થઈ જશે 40 કિલોવોટ. ઓપ્શન એ આપણો આન્સર બનશે. 46 નંબરનો સમ છે. અ બોડી ઇઝ એક્ટેડ અપોન બાય ફોર્સ 3 to 1 ન્યૂટન, એટલે અહીંયા 3 આપણને કોર્ડિનેટ્સ આપેલા છે. એન્ડ અંડરગોઝ અ ડિસ્પ્લેસમેન્ટ ઓફ 50 સેન્ટીમીટર ઇન ધ ડાયરેક્શન ઓફ વાય એક્સિસ. કેલ્ક્યુલેટ ધ વર્ક ડન બાય ધ ફોર્સ ઓન બોડી. હવે પહેલાં તો 50 સેન્ટીમીટર આપેલું છે. અહીં આપણે વર્ક ડન કેલ્ક્યુલેટ કરવાનું છે. તો W = F × D. વેક્ટરવાળી ફોર્મ્યુલા એટલે લેવાની થશે, કારણ કે અહીંયા આપણને 3 કોર્ડિનેટ્સની અંદર અને પછી વાય એક્સિસ અહીંયા એ લોકોએ હાઇલાઇટ કરેલી છે, એટલે અહીંયાના ઉપરથી ખબર પડી જાય કે ભાઈ વેક્ટરવાળા ફોર્મ્યુલાથી આ સમ થશે. તો આપણે છે ને સૌથી પહેલાં ફોર્સ કેલ્ક્યુલેટ કરી લઈએ. અને ફોર્સ કેલ્ક્યુલેટ કરવા માટે જે 50 સેન્ટીમીટર છે એને પહેલાં તો મીટરમાં કન્વર્ટ કરીએ, એટલે 50 સેન્ટીમીટર છે એને મીટરમાં કન્વર્ટ કરીએ તો આ થઈ જાય 0.5 મીટર. અને પાછું વાય એક્સિસની અંદર થાય છે. તો ટોટલ આપણી 3 એક્સિસ હોય, આઈ, જે અને કે. એમાં આઈ છે એ એક્સને રિપ્રેઝન્ટ કરે, વાય જે છે એ વાયને કરે, અને કે છે એ ઝેડને રિપ્રેઝન્ટ, નોર્મલી આપણે એવું એઝ્યુમ કરતા હોઈએ છીએ. તો વાય એક્સિસ છે એ જેને રિપ્રેઝન્ટ કરે છે, તો અહીંયા આપણને 2 આપેલું છે જે વાય એક્સિસની અંદર છે.
તો હવે એફ ઇન્ટુ ડીની અંદર વેલ્યુ પુટ કરી દઈએ, જે કેલ્ક્યુલેટ કરવા વર્ક ડન કેલ્ક્યુલેટ કરવાનું છે. તો એફ ઇન્ટુ ડી, તો એફની અંદર બધાની સાથે એનું મલ્ટિપ્લિકેશન કરીએ તો અહીંયા આપણને 3 અને એક્સનો કોઈ કોર્ડિનેટ આપણને કોઈ એક્સિસ આપેલી નથી એટલે એ થઈ જશે 3 ઇન્ટુ 0 પ્લસ 0.5 2 આપેલો છે એનું મલ્ટિપ્લિકેશન 0.5 સાથે, અને ત્રીજો કોર્ડિનેટ છે એ છે 1 અને કોઈ કોર્ડિનેટ મતલબ કે બીજી કોઈ એક્સિસ નથી એટલે 0 થઈ જશે. તો 0.5 ઇન્ટુ 2 એટલે આન્સર કેટલો આવશે 1 જૂલ. ઓપ્શન એ આપણો આન્સર બનશે, કારણ કે આ બે 0 થઈ જશે, ખાલી એક આ બચશે તો આનું સિમ્પ્લિફિકેશન કરો તો આપણને 1 આન્સર મળે. તો કોઈ પણ 47 નંબરનો ક્વેશ્ચન છે કે ફોર અ નોન કન્ઝર્વેટિવ ફોર્સ એફ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઇન્ટુ ડીએલ, કોઈ ક્લોઝ પાથની અંદર નોન કન્ઝર્વેટિવ એટલે કેવો ફોર્સ કે જે આપણને ફીલ ન થાય એવા ફોર્સ હોય બધાને નોન કન્ઝર્વેટિવ ફોર્સ કહેવાય. તો ક્લોઝ પાથની અંદર કોઈ પણ સપોઝ કે અમે એક એક્ઝામ્પલ આપેલું છે ફિક્શન ફોર્સ છે એ નોન કન્ઝર્વેટિવ ટાઈપનો છે. તો કોઈ પણ ક્લોઝ પાથની અંદર નોન કન્ઝર્વેટિવ ફોર્સ ક્યારેય પણ 0 હોય નહીં. આની અંદર કદાચ તમને કોઈ નામ આપી દે તો પણ તમે આની અંદર નોટ ઇક્વલ ટુ 0 લઈ શકો, એટલે ઓપ્શન આપણો એ છે, એ આન્સર બનશે. 48 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આપેલું છે બસ હેઝ માસ ઓફ 2400 કિલોગ્રામ. The work required to attain a velocity of 36 km per hour will be blank joule, એટલે કેટલા જૂલ વર્ક ડન થશે. હવે વેલોસિટીની અંદર છે બસ, માસ આપણને આપેલું છે, વેલોસિટી આપેલી છે, તો આપણી જે ફોર્મ્યુલા લાગશે એ કાઇનેટિક એનર્જીની ફોર્મ્યુલા લાગશે 1/2 mv². તો આની અંદર જે આપેલું છે એ બધી વસ્તુને આપણે ભેગી કરી લઈએ. અહીંયા આપણને કિલોગ્રામમાં માસ આપેલું છે એની કંઈ જરૂર નથી, પણ કિલોમીટર પર અવરમાં છે એને આપણા યુનિટમાં ફેરવવું પડશે મીટર પર સેકન્ડની અંદર. તો એની અંદર કન્વર્ટ કરવા માટે 36ને જ્યારે પણ મીટર પર સેકન્ડની અંદર કન્વર્ટ કરવાનું હોય તો મતલબ કે આ મોટો યુનિટ છે એમાંથી નાના યુનિટમાં કન્વર્ટ કરવું હોય તો 5/18થી મલ્ટીપ્લાય કરી નાખવાનું, એટલે આપણને નાના યુનિટની અંદર મળી જશે. તો 18 2 36 થાય અને 5 2 10 થાય, એટલે આપણી વેલોસિટી બનશે 10 મીટર પર સેકન્ડ. હવે જસ્ટ આપણે ખાલી આની અંદર પુટ કરી દઈએ તો 1/2 માસ આપણને આપેલું છે 2400, વેલોસિટી આપણને આપેલી છે 10² અને કટ કરીએ તો અહીંયા થઈ જશે 1200 ઇન્ટુ 10² એટલે એ થઈ જશે બીજા 100. હવે અહીંયા આપણને આપેલું છે તો આ બધું ભેગું કરીએ મતલબ કે 1200 સાથે હજી બીજા 2 ઝીરોને મલ્ટીપ્લાય કરીએ તો 1,20,000 જૂલ ટોટલ વર્ક ડન છે એ થયું છે. હવે અહીંયા જોવા જઈએ તો આપણને આન્સર છે એ બધા 12ના જ પ્રપોઝનમાં આપેલા છે, પણ એની અંદરથી કયો સિલેક્ટ કરવો, તો 1.2 ઇન્ટુ 10⁶ કરશો તો 1 ઝીરો ઓછો પડશે, 120 ઇન્ટુ 10⁶ કરશો તો 2 ઝીરો વધી ગયા, તો આપણો આન્સર બનશે ઓપ્શન સી 1.2 ઇન્ટુ 10⁵. એ હવે તમે શાંતિથી એક વખત ડેસિમલનું કન્વર્ઝન કરી લેજો એટલે તમને મળી જશે, પણ જો તમારે મગજથી કરવું હોય તો આવી રીતે તમારે કેલ્ક્યુલેશનનો એપ્રોચ છે એ રાખવો પડે. તો 1.2 ઇન્ટુ 10⁵, બધા આન્સર સેમ જ છે, ખાલી આની અંદર પોઈન્ટની જ એ લોકોએ ગેમ કરેલી છે. 49 નંબરનો ક્વેશ્ચન છે, હમણાં જ આપણે થોડીક વાર પહેલાં જ આવો એક ક્વેશ્ચન છે એ કેલ્ક્યુલેશન કર્યું 46 નંબરનો. ખાલી ફરક કેટલો કરેલો છે, અહીંયા 50 સેન્ટીમીટર હતું, અહીંયા આપણને આપી દીધું છે 5 મીટર. બાકી સેમ ટુ સેમ સમ છે. હવે ગયા સમની અંદરથી જે હતો એ જ એપ્રોચ લઈએ તો એફ ઇન્ટુ ડી કરી નાખીએ, અને હાવ પેન ઉપાડ્યા વગર જ જો તમારે કરવું હોય તો એક્સિસ કઈ આપેલી છે, વાય એક્સિસ આપેલી છે, તો વાય એક્સિસનો કોર્ડિનેટ છે 2, મીટરની અંદર આપણને ઓલરેડી કન્વર્ટ કરીને આપેલું છે 5, તો 2 5 આન્સર 10 બને. ઓપ્શન બી આપણો આન્સર થશે. વગર પેન નો યુઝ કર્યા વગર તમે આ સમ છે એ કરી શકો. નો કેલ્સી નો પેન, જસ્ટ તમે સમ જોયો અને બેનું મલ્ટિપ્લિકેશન કરી દીધું, આન્સર આવી ગયો. તો આ એપ્રોચથી તમે ફિઝિક્સ કરો તો ક્યારેય ફિઝિક્સ તમને અઘરું લાગવાનું નથી. 50 નંબરનો ક્વેશ્ચન છે, હાઉ મચ પાવર ઇઝ રિક્વાયર્ડ ટુ લિફ્ટ અ બોડી ઓફ માસ 50 કિલોગ્રામ ટુ અ હાઇટ ઓફ 120 મીટર ઇન 1 મિનિટ. હવે તમને આ ક્વેશ્ચન જોઈ અને પાવર કેલ્ક્યુલેટ કરવાનો કીધો છે, માસ આપી દીધો છે, હાઇટ આપી દીધી છે, ટાઈમ આપી દીધો છે, તો ફોર્મ્યુલા સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે એફ ઇઝ ઇક્વલ્સ ટુ mgh/t. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણો આન્સર છે એ આવી જશે. તો માસ આપણને આપેલું છે 50 કિલોગ્રામ, જીનો યુઝ કરવાનો કીધો છે 9.8. હવે પોઈન્ટ આવે એટલે આપણને જલ્દી એવું થાય કે કેલ્સીનો યુઝ કરવો પડશે, પણ વગર કેલ્સીથી બી આ સમ કઈ રીતે કરી શકાય એ હું તમને હમણાં બતાવી દઉં. અને ટાઈમ આપેલો છે આપણને 1 મિનિટ. 1 મિનિટની અંદર સેકન્ડની અંદર લેવાનું છે એટલે 60 સેકન્ડ્સ હોય. જેટલી મિનિટ આપેલી હોય એને 60થી મલ્ટીપ્લાય કરી નાખવાની એટલે આપણને આન્સર મળી જશે. હવે આને તમે કટ કરો તો 62 2
120 થાય. હવે આને સિમ્પ્લિફાઈ કરીએ તો 50 ઇન્ટુ 9.8 ઇન્ટુ 2. હવે 5 2 ઝા 10 થાય અને 9.8 એક આ ઝીરોની સાથે કટ થઈ જાય, કારણ કે 9.8ને તમે પોઈન્ટ કાઢો તો આ 10 થાય અને 10 10 કટ થઈ જાય, અહીંથી પોઈન્ટ બી નીકળી જાય. તો 5 2 ઝા 10 ઇન્ટુ 98, તો 98 10 ઝા કેટલા થાય? 980 વોટ તમારો આન્સર. આ તો મેં તમને સમજાવતા કર્યું એટલે વધારે ટાઈમ લાગ્યો, બાકી તમે પેનથી કરો તો વધીને 1 મિનિટની અંદર આ સમ છે એ સોલ્વ થઈ જાય. 51 નંબરનો ક્વેશ્ચન છે. હવે ક્વેશ્ચન ખાલી આટલો જ હતો, બરાબર છે, પણ એ લોકોએ થોડુંક વધારે આવી રીતે વાર્તા બીજી કરી છે અને પછી એ લોકોએ ક્વેશ્ચન છે એ પૂછ્યો છે. તો ધ ઇલેક્ટ્રિકલ એનર્જી યુઝડ ઇન અવર હાઉસ ઇઝ મેઝર્ડ ઇન કિલોવોટ અવર. એટલે આપણને ખબર છે કે આપણી ઘરે જે લાઇટ બિલ આવે છે એ કિલોવોટ અવરના ફોર્મની અંદર જે કન્ઝપ્શન છે એનું આવે છે. તો વિચ ઇઝ કોલ્ડ યુનિટ, એને આપણે યુનિટ કહીએ છીએ. એટલે કે 1 કિલોવોટ અવરની અંદર 1000 વોટ હશે, એટલે 1000 વોટ તમે 1 કલાકની અંદર, એટલે કે 60 મિનિટની અંદર, અને હજી તમે વધારે ડીપમાં જાઓ તો 3600 સેકન્ડની અંદર જો તમે આ યુઝ કરી નાખો છો તો એનો મતલબ કે તમે 1 યુનિટ એનર્જીનું કન્ઝપ્શન છે એ કરેલું છે. હવે આપણને આ બધા જ આન્સર છે એ 36ના ફોર્મમાં જ આપેલા છે. તો આને તમારે જસ્ટ ખાલી અરેન્જ કરીને કહેવાનું છે કે આની અંદર કેટલા ઝીરો આવશે. તો 3600ના ઓલરેડી 2 ઝીરો અને પાછળ બીજા 3 ઝીરો લગાવી દો, તો આ કેટલા જૂલ થશે? તો અહીંયા 3600 અને બીજા 3 ઝીરો. તો ઓપ્શન ઉપર નીચે થઈ ગયા છે, પણ ઓપ્શન બી આપણો આન્સર બનશે. 3600,000 એટલે કે 36 લાખ જૂલ્સ છે એનર્જી મળશે. 52 નંબરનો ક્વેશ્ચન છે. વિથ વોટ વેલોસિટી શુડ સ્ટુડન્ટ ઓફ માસ 50 કિલોગ્રામ રન સો દેટ હિઝ કાઇનેટિક એનર્જી બીકમ્સ 625 જૂલ. ઓલરેડી કાઇનેટિક એનર્જી અહીંયા આપણને હાઇલાઇટ કરી દીધું છે, તો આપણને ખબર પડી જાય કે અહીંયા કાઇનેટિક એનર્જીની ફોર્મ્યુલા 1/2 mv², આ જ યુઝ થવાની છે. સ્ટુડન્ટનો વજન છે 50 કિલોગ્રામ અને એ પોતે દોડે છે, જેનાથી 625 જૂલ છે એનર્જી પ્રોડ્યુસ થાય છે. તો અહીંયા આપણને કાઇનેટિક એનર્જી આપી દીધી 625, 1/2 એઝ ઇટ ઇઝ રહેશે. સ્ટુડન્ટનું માસ આપણને આપી દીધું છે, આપણે એની વેલોસિટી કેલ્ક્યુલેટ કરવાની છે, અહીંયા આપણને પૂછેલું જ છે. તો 625 ઇન્ટુ 2 ડિવાઈડ બાય 50 ઇઝ ઇક્વલ્સ ટુ v² બચશે. આને સિમ્પ્લિફાઈ કરીએ તો આટલું બચે. અહીંયા આને કટ કરી દઈએ તો અહીંયા બચે 25. અહીંયા આપણને v² આપેલું છે, આપણે વેલોસિટી જોઈએ છે, તો અહીંયા જે આપણને મળ્યું છે એનું રૂટ લઈ લઈએ. તો 625/25, આનું રૂટ લઈએ તો ઉપર બચે 25, નીચે બચે 5, તો 5 5 ઝા 25. તો v ઇઝ ઇક્વલ્સ ટુ આપણો આન્સર બનશે 5 મીટર પર સેકન્ડ. ઓપ્શન ડી આપણો આન્સર થશે. ક્લિયર? આગળ વધીએ. 53ની અંદર એક થિયોરેટિકલ ક્વેશ્ચન છે. તો વેન અ ફોર્સ ઇઝ અપ્લાય ઓન બોડી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇફેક્ટ અકર્સ. તો જ્યારે બોડી ઉપર ફોર્સ લાગે છે તો રેસ્ટમાંથી મૂવ થશે, એ બી થશે. શેપ ઓફ ધ બોડી ચેન્જ, એ બી થઈ શકે. સ્ટેશનરી બોડી કમ્સ ઇન્ટુ મોશન, તો આ બી થઈ શકે. આ બેનો મતલબ તો એક જ થાય છે, એને સીનો. તો ઓપ્શન આવશે, આન્સર આવશે આપણો ઓપ્શન ડી. 54માં કીધું છે બોડી એ એક્સર્ટ ફોર્સ F1 ઓન બોડી બી. બોડી બી એક્સર્ટ્સ ફોર્સ F2 ઓન બોડી A. ઇફ F1 એન્ડ F2 then resultant force F will be. તો પેલી બોડી બીજા ઉપર ફોર્સ એક્સર્ટ કરે છે, સેકન્ડ બોડી છે એ પહેલા ઉપર ફોર્સ એક્સર્ટ કરે છે, તો કેટલો ફોર્સ નેટ ફોર્સ બનશે? તો નેટ ફોર્સ હંમેશા એના સબટ્રેક્શન જેટલો હોય. ઓપ્શન બી આપણો આન્સર થશે. ધ સ્ટેટ ઓફ મોશન ઓફ બોડી ડિસ્ક્રાઇબ બાય વિચ ઓફ ધ ફોલોઈંગ. તો શેનાથી મળે? સ્પીડ અને ડાયરેક્શન. સ્ટેટ ઓફ મોશન શેનાથી મળે? તો સ્પીડ ખબર હોવી જોઈએ, ડાયરેક્શન ખબર હોવી જોઈએ, બેથી મળી જાય. એટલે ઓપ્શન સી આપણો આન્સર બનશે. 56 નંબરનો ક્વેશ્ચન છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ કોન્ટેક્ટ ફોર્સ. તો જેની અંદર તમારે જે તે ઓબ્જેક્ટના કોન્ટેક્ટમાં રહેવું પડે. ગ્રેવિટેશનલ ફોર્સ કોન્ટેક્ટ ફોર્સ નથી, મેગ્નેટિક ફોર્સ એ પણ કોન્ટેક્ટ ફોર્સ નથી, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એ પણ નથી, મસ્ક્યુલર ફોર્સ છે એ કોન્ટેક્ટમાં રહેવું પડે. એટલે કે કોઈ પણ વસ્તુને તમારે ધક્કો મારવો છે, તમારે પોતે એ ઓબ્જેક્ટના ફિઝિકલી કોન્ટેક્ટમાં આવવું પડે તો જ તમે એની ઉપર ફોર્સ એક્સર્ટ કરી શકો. એટલે મસ્ક્યુલર ફોર્સ છે એ કોન્ટેક્ટ ફોર્સનો ટાઈપ છે. અને આ બધાય છે એ નોન કોન્ટેક્ટ ટાઈપના ફોર્સ છે. આ બધાય છે એ નોન કોન્ટેક્ટ ટાઈપના છે. એટલે આ ક્વેશ્ચન રિવર્ટ કરીને પણ પૂછી શકે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોન કોન્ટેક્ટ ટાઈપ ફોર્સ. તો એમાંથી આ ત્રણમાંથી એક ફોર્સ આવી શકે. 57 નંબરનો ક્વેશ્ચન છે. ટોટલી થિયરેટિકલ ટાઈપનો ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધ ફોર્સ એક્ટિંગ બિટવીન ટુ સ્ટેશનરી ઇલેક્ટ્રિક ચાર્જીસ. તો ઇલેક્ટ્રિક ચાર્જીસ વચ્ચે કયો ફોર્સ હોય? તો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ હોય. ઓપ્શન એ આપણો આન્સર થશે.
58 નંબરનો ક્વેશ્ચન છે. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વિચ ઓફ ધ ફોલોઈંગ. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે એ કયા ટાઈપનો ફોર્સ છે? તો હમણાં જ આપણે ડિસ્કસ કર્યું હતું કે નોન કોન્ટેક્ટ ટાઈપનો ફોર્સ છે. 59 નંબરનો ક્વેશ્ચન છે. પ્રેશર મીન્સ, તો પ્રેશરની અહીંયા ખાલી ફોર્મ્યુલા પૂછેલી છે, તો કોઈ પણ એરિયા ઉપર ફોર્સ લગાવવામાં આવે તો એને પ્રેશર કહેવાય. 59નો આન્સર બનશે ઓપ્શન સી. 60 નંબરનો ક્વેશ્ચન છે. ઓબ્જેક્ટ ઇન ધ યુનિવર્સ એટ્રેક્ટ્સ ઇચ અધર, વોટ ઇઝ ધ ફોર્સ ઓફ એટ્રેક્શન કોલ્ડ? તો એને આપણે શું કહીએ છીએ? ગ્રેવિટેશનલ ફોર્સ કહીએ છીએ. ઓપ્શન સી તમારો આન્સર થશે. તો અહીંયા આપણે પાર્ટ 3ની અંદર બીજા નવા 20 ક્વેશ્ચન છે એ સોલ્વ કરી દીધા છે. આઈ હોપ તમે આગળના પણ 2 વિડીયો જોયા હશે, અને હજુ આગળ પણ આવી જ રીતે આપણે ઇઝી મેથડથી, સિમ્પલ ફોર્મ્યુલાથી અને જલ્દી આન્સર આવે, જેથી કરીને ડીડી સેટના પેપરની અંદર આપણે જલ્દી અટેમ્પ્ટ કમ્પ્લીટ કરી શકીએ એ ટાઈપના ક્વેશ્ચન્સ સોલ્વ કરીએ છીએ. એ રીતે સોલ્વ કરીએ છીએ. કન્ટેન્ટ તમને ગમતું હોય તો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરજો, વિડીયોને લાઇક કરજો, અને કોઈ તમારી ખાસ રિક્વાયરમેન્ટ હોય તો કોમેન્ટની અંદર જણાવજો. તો એ ડાયરેક્શનની અંદર પણ આપણે ટ્રાય કરશું, જેથી કરીને તમારી તૈયારી છે એ સારી બને. ફરી મળીએ પાર્ટ 4 સાથે. થેન્ક યુ.